નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન ધાન્યમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમારે તમારા સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો ખોટી સંગતમાં ફસાઈ શકે છે. આજે કુંવારા લોકો પોતાની લાગણીઓ લોકો સામે વ્યક્ત કરશે. કોઈ મોટી સમસ્યા દૂર થતાં તમે રાહતનો શ્વાસ લેશો. ઘર પરિવારની કોઈ સમસ્યા ફરી માથું ઊંચકશે, પણ તમે સફળતાપૂર્વક આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે. આજે તમારે તમારા મનમાં કોઈ પ્રત્યે પણ ઈર્ષા, દ્વેષભાવની ભાવના ના રાખવી જોઈએ. આજે તમે મનથી લોકોનું ભલું વિચારશો. મનમાં સકારાત્મક વિચારો જાળવી રાખવા પડશે. તમારા મિત્ર વર્તુળમાં વધારો થશે. આજે કોઈને પણ વણમાગી સલાહ આપવાથી બચવું. માતા પિતાના આશીર્વાદથી આજે તમારા અટકી પડેલા કામ પૂરા થશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેશે. આજે તમને આંખો સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે. તમારા ખર્ચમાં વધારો થતાં મન પરેશાન રહેશે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના જળવાઈ રહેશે. સંતાનના અભ્યાસને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો. તમારા મિત્ર માટે આજે કોઈ ભેટ વગેરે લાવી શકશો. તમારી ભૂતકાળની ભૂલ સામે આવશે, જેને કારણે તમારી મુશ્કેલી વધશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમને તમારા જૂના કામમાંથી લાભ થઈ રહ્યો છે. પૈસાને લઈને જો કોઈ કામ અટવાઈ પડ્યું હશે તો તે પણ પૂરું થશે. આજે તમારે તમારા કામને લઈને બિલકુલ લાપરવાહી ના દેખાડવી જોઈએ, નહીં તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તમારે તમારી જરૂરિયાત પર આજે ધ્યાન આપવું પડશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેશે અને પ્રગતિના માર્ગ પર આગળ વધશો. નોકરીને લઈને પરેશાન લોકોને પણ આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કામના સ્થળે આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. સાથે કામ કરતા સહકર્મચારીની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. શારીરિક સમસ્યા આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમારા અટકી પડેલા કામ ઝડપથી પૂરા થશે. કોર્ટ કચેરીના કેસમાં પણ ચુકાદો આજે તમારી તરફેણમાં આવશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. પિતાજી આજે તમારી કોઈ વાતથી નારાજ થઈ શકે છે. જો આવું થાય તો તમારે એમને મનાવવાનો પ્રયાસ કરવો પડશે. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ સાબિત થશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે બિઝનેસમાં સફળતા મળશે. આજે તમારી કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે. તમારી આસપાસના લોકોને આજે ઓળખીને ચાલશો તો તમારે માટે સારું રહેશે. કોઈ પણ વિરોધીની વાતમાં આજે આવવાથી તમારે બચવું પડશે. તમે કોઈ જગ્યાએ હરવા ફરવાનું પ્લાનિંગ કરશો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ નવી નોકરીની ઓફર લઈને આવી શકે છે. તમારી કોઈ મનગમતી વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે પણ પાછી મળી શકે છે. મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો કોઈ મોકો નહીં છોડે. તમારા મિત્ર જ આજે તમારા શત્રુ બની શકે છે. જીવનસાથી માટે કોઈ સરપ્રાઇઝ પ્લાનિંગ કરશો. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત બાબતોમાં ખૂબ જ નબળો રહેશે. આજે તમારા પૈસા કોઈ જગ્યાએ અટવાઈ શકે છે. ખૂબ જ સમજી વિચારીને આજે કોઈ પણ કામમાં આગળ વધશો. તમારા વધી રહેલા ખર્ચને કારણે આજે તમે પરેશાન રહેશો. કોઈ પાસેથી પણ પૈસા ઉધાર લેતા આજે તમારે ખૂબ જ સમજીને વિચારીને આગળ વધવું પડશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને આજે કોઈ ખુશખબરી સાંભળવા મળશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે નવા કામથી તમે તમારી એક અલગ ઓળખ ઊભી કરશો. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ઉતાવળમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાથી બચો, નહીં તો નુકસાન થશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા કરવામાં આવશે.
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવું મકાન, દુકાન કે વાહન વગેરે ખરીદવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમારે તમારા કામે આજે ખૂબ જ ઝડપથી પૂરા કરવા પડશે. બિઝનેસમાં તમારી એકાગ્રતા વધારવી પડશે. જો તમે કોઈને કોઈ વાત કહો તો તમારે ખૂબ જ સમજી વિચારીને કહેવી જોઈએ. પૈસા સંબંધિત કોઈ પણ નિર્ણય આજે તમારે સમજી વિચારીને લેવો જોઈએ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગમાં વૃદ્ધિ લઈને આવશે. આજે નોકરી કરી રહેલા લોકોને પણ મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. પરિવારમાં કેટલીક સમસ્યાઓ ફરી માથું ઉંચકી શકે છે, જેને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. કોર્ટ કચેરી સંબંધિત બાબતોમાં તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. તમારા વિરોધીઓ આજે તમને કામને લઈને કોઈ સલાહ આપે તો તમારે તેના પર અમલ કરતા પહેલા વિચારી લો.